કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે સરસ મજાનું આપણે પનીર હૈદરાબાદી સબ્જી બનાવીશું। તો તમે ક્યારે આ રીતે નહીં બનાવી તો જરૂરથી બનાવજો, બહુ સરસ લાગે છે। તો અહીંયા એક કઢાઈમાં 1 ચમચી જેટલું બટર લઈશું અને 2 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે। તેલ અને બટરને સારી રીતે મિક્સ કરી લઈશું। પછી તેમાં 15 થી 20 લસણની કળી લઈશું। આપણે લસણનું પ્રમાણ વધારે રાખવાનું છે। અને 3 થી 4 મરચાં છે અને એમાં 1 ઇંચ આદુનો ટુકડો છે, તેને પણ મેં કટકા કરીને નાખી દીધું છે। 8 થી 10 કાંદા ઊભા સમારી લીધા છે, તેને પણ આપણે સરસ મજાના સાતડી લઈશું। આપણે ગોલ્ડન બ્રાઉન નથી કરવાના, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। ટ્રાન્સપરન્સ થાય ત્યાં સુધી તેને થવા દઈશું। તો અહીંયા સરસ મજાના ટ્રાન્સપરન્સ થઈ ગયા છે આપણા કાંદા। તો તેની અંદર લગભગ 200 થી 250 ગ્રામ જેટલી પાલક નાખી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે પાલકને પણ બહુ નથી ચડવા દેવાની। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ પણ કરજો। અને પાલકને મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવી। અને અહીંયા દાંડાવાળા મેં ધાણા લીધા છે, તે ધાણા નાખી દેવા। આખા હોય તો આખા નાખવા, મેં અહીં સમારેલા હતા। લગભગ 50 ગ્રામ જેટલા મેં ધાણા નાખ્યા છે। તો આપણું સરસ મજાનું થઈ ગયું છે। હવે આપણે તેને ઠંડુ કરવા મૂકી દઈશું। પછી અહીંયા એ જ કઢાઈમાં આપણે પનીરને તળી લઈશું। પનીરના નાના ટુકડા કરી લેવા, મીડિયમ સાઇઝના। આ મેં ઘરનું બનાવેલું પનીર છે, તે પનીરને આપણે ફ્રાય કરી લઈશું। અને ફ્રાય કર્યા પછી આપણે એક ડબ્બાની અંદર પાણીની અંદર મીઠું નાખીને આપણે આ તળેલા પનીરને નાખી દઈશું। પછી પાણીમાં નાખી દેવા, જેથી તમારા પનીર એકદમ સોફ્ટ રહે, એટલા માટે આપણે પનીરને મીઠાવાળા પાણીમાં નાખી દેવા। તો અહીંયા પનીર મેં બધું તળી લીધું છે। અહીંયા હું કાંદામાં કાજુ નાખવાના ભૂલી ગઈ હતી, એટલે અહીંયા મેં કાજુ તળી લીધા છે ગ્રેવીમાં નાખવા માટે। તો અહીંયા 1 કપ જેટલો પુદીનો લીધો છે, એટલે કે 1 વાટકી જેટલો। અને આપણા કાજુ અને કાંદાની આપણે પેસ્ટ આપણે બનાવી લઈશું। તો અહીંયા સરસ મજાની આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। અહીંયા એક તપેલામાં જાડા તળિયાળું તપેલું લીધું છે, એની અંદર લગભગ 2.5 ચમચા જેટલું આપણે તેલ લઈશું। અહીંયા લગભગ 10 થી 12 લોકો ખાઈ શકે તેટલું પનીરનું શાક મેં બનાવ્યું છે। તો અહીંયા એક તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જીરું નાખી દેવું, તેમાં ખડા મસાલા નાખી દેવા, તજ, લવિંગ અને બાદિયા, મોટી ઇલાયચી, નાની ઇલાયચી નાખી દીધી છે। અને મારી પાસે તજ અને તમાલપત્ર નહોતું એટલે મેં નથી નાખ્યું। અને વઘારના લાલ મરચાં પણ નાખી દીધા છે। તો આ રીતે બધા ખડા મસાલા નાખી દેવા। અને પછી આપણે તેમાં જે પેસ્ટ વાટેલી હતી તે નાખી દઈશું અને થોડુંક અડધી વાટકી જેટલું પાણી નાખીને બાઉલમાં મિક્સ કરીને નાખી દેવું બરાબર। અને પછી અહીંયા લગભગ અડધી ચમચી જેટલું લાલ મરચું, 1/4 જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી મીઠું નાખીને સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું। અને અહીંયા 1/4 જેટલો ગરમ મસાલો લઈશું અને બરાબર તેને મિક્સ કરી લેવું। તેલ છૂટે ત્યાં સુધી આપણે તેને થોડીવાર ઢાંકીને રવા દેવું। તો અહીંયા સરસ મજાનું તેલ છૂટી ગયું છે। તો અહીંયા લગભગ 2 ચમચી જેટલું આપણે મલાઈ નાખીશું। મેં અહીંયા દૂધવાળી મલાઈ નાખી છે, ઘરની તાજી। પછી એમાં આપણે તળેલા પનીરના ક્યુબ નાખી દેવા અને સારી રીતે મિક્સ કરી લેવું। લગભગ 2 થી 3 મિનિટ માટે તેને ઢાંકીને રવા દેવું, જેથી પનીરની અંદર બધો ટેસ્ટ અંદર જતો રહે, મસાલા બધા અંદર। પછી આપણે ધાણા નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણું સરસ મજાનું પનીર હૈદરાબાદી શાક તૈયાર થઈ ગયું છે। તો અહીંયા આપણે સર્વિંગ પ્લેટમાં તેને કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી એકદમ જ શાક દેખાય છે। તો તમે પણ આ રીતે બનાવજો। તો તેના પર આપણે થોડી મલાઈ પાછી નાખીશું, હોય તો નાખવી, નહીં તો ક્રીમ નાખી દેવું, અમૂલનું ફ્રેશ ક્રીમ। તો અહીંયા સરસ મજાનું આપણું પનીર હૈદરાબાદી સબ્જી તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ બનાવજો આ રીતે પનીર હૈદરાબાદી સબ્જી।